આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે હીરસુરી મહારાજ સાહેબ, સેનસુરી મહારાજ સાહેબ સુધીની પટ્ટાવલી જોયા બાદ અલગ અલગ સમુદાયના વડવાઓ, જેમના નામે અત્યારે સમુદાય ગૌરવવંતો બન્યો છે, એવા મહાપુરુષોના ચરિત્રોને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. સાગર શાખા, કે જે અતિ પ્રાચીન એવી શાખાઓમાંથી એક ગણાય, એ સાગર શાખામાં પૂજ્ય ઝવેર સાગરજી મહારાજ સાહેબ સુધી આપણે જોયું. પૂજ્ય ઝવેર સાગરજી મહારાજ સાહેબ પોતાની પાટે પોતાના શિષ્ય પૂજ્ય આનંદ સાગરસુરી મહારાજ સાહેબને સ્થાપીને ગયા. આજે પણ આ સાગર સમુદાય એ પૂજ્ય આનંદ સાગર મહારાજ સાહેબ, આગમોદ્ધારક એવા આનંદ સાગર મહારાજ સાહેબના નામે ઓળખાય છે. તો આજે આપણે એ વિચારણા શરૂ કરીએ કે આ મહાપુરુષ જે હતા આગમોદ્ધારક, એમનું જીવન કેટલા વૈવિધ્યથી ભરપૂર હતું અને પરમાત્માનું શાસન એમના થકી કઈ કઈ જગ્યાઓએ અને કેવી કેવી પરિસ્થિતિઓમાંથી ઉજ્જવળ બન્યું છે. એમનો જીન શાસનમાં આપેલો ફાળો એ ક્યાંક ક્યાંક એવું લાગે કે સાહેબ જીન શાસનના અભિન્ન અંગ હતા. એટલે આવી ઘણી બધી વાતો જે એમના પ્રત્યે અનહદ બહુમાન જગાવે, તો એ પૂજ્ય આનંદ સાગર મહારાજ સાહેબના ચરિત્રની આપણે આજથી શરૂઆત કરીએ. વાત છે ગુજરાતની ગૌરવવંતી ભૂમિ કપડવંજની. આ કપડવંજ એ કરપટ વાણિજ્ય એટલે કે કાપડના વેપારની અંદર સૌથી વધારે પ્રચલિત થવાના કારણે આ ગામને કપડવંજ તરીકે ઓળખતા હતા. એ ગામની અંદર ગાંધી ગૌત્રીય અને વેપારની અંદર અતિ કુશળ એવા મગનભાઈ નામના શેઠના કુળની અંદર વિક્રમ સંવત 2401 એટલે 2401માં, વીર સંવત 2401, વિક્રમ સંવત 1931માં યમુના નામના એમના જે ધર્મપત્ની હતા મગનભાઈના, એમની કુક્ષીએ અષાઢી અમાવસ્યા એટલે કે દિવાસાનો જે મંગળ દિવસ ગણાય, એ દિવસે પુત્રનો જન્મ થયો. બાળકનું નામ રાખવામાં આવ્યું હેમચંદ્ર. આ હેમચંદ્રને એક મોટા ભાઈ હતા, નામ હતું મણિલાલ. નાનપણથી પિતાના જીવનની અંદરમાં રહેલો ધર્મ બાળકોના જીવનમાં પ્રવેશે એવા પૂરતા પ્રયત્નો માતા પિતા તરફથી થયા. આ મગનભાઈ શેઠ એક બહુ ચુસ્ત શ્રાવક અને બહુ જ પરમાત્માના શાસનને નિષ્ઠાવાન, એટલે સામાયિક આદિ જે ધર્મક્રિયાઓ છે એનું બહુ નિત્યપણે પાલન તેઓ કરતા. અને આ બધી જ ચર્યાઓની અંદર બંને બાળકોને તેઓ બેસાડતા. સ્થૂલીભદ્રજીની વાતો, જંબુસ્વામીનો રાસ, આ બધી વાતો પણ બે બાળકુંવરોને મગનભાઈ શેઠ પિતાશ્રી એ સામાયિક દરમિયાન અથવા આવી ધર્મક્રિયાઓ દરમિયાન કરતા, કે જેના કારણે નાનપણથી આ લોકોમાં ધર્મનો સંસ્કાર દ્રઢ થતો ગયો. એ યુગ હતો બાળ વિવાહનો. જ્યારે 10-12 વર્ષના બાળકો થાય ત્યારે તો વિવાહ થઈ જતા હતા. એ યુગની આ વાત છે. એટલે 12 વર્ષના થયા મોટા ભાઈ અને એમના લગ્ન થઈ ગયા. અને એમના ધર્મપત્ની 4 વર્ષમાં જ લગ્નના એક અસાધ્ય બીમારીનો ભોગ બન્યા અને મૃત્યુ પામ્યા. હવે ઘરમાં સ્ત્રી તત્વની ઉણપ થઈ
એટલે તરત બધાની નજર ગઈ હેમચંદ્ર ઉપર. હેમચંદ્રની ઉંમર ફક્ત 12 વર્ષ, અને 12 વર્ષની ઉંમરે આ હેમચંદ્રના લગ્ન માણેક નામની કન્યા સાથે થઈ ગયા. મોટા ભાઈનું નામ મણિલાલભાઈ. આ મણિલાલભાઈના જીવનની અંદર પોતાની પત્નીના આકસ્મિક મૃત્યુના કારણે એક ખાલીપો સર્જાયો, અને બાળપણમાં જે વૈરાગ્યના સંસ્કારો અથવા ઘડતર જે માતા પિતાના કારણે થયું હતું, તેણે આ ખાલીપાને વૈરાગ્યની અંદર કન્વર્ટ કર્યો. કોઈ પણ જીવનના પ્રસંગો ખાલીપો વર્ષો પહેલાં સતયુગમાં પણ લાવતા હતા મનમાં, અને આજે કળિયુગમાં પણ લાવે જ છે અને આવે જ. બહુ ઓછા મનુષ્યો એવા હશે કે જે એવા પુણ્યશાળી હશે કે જેના જીવનની અંદર દુઃખના કારણે કોઈને કોઈ ક્ષેત્રમાં ખાલીપો ન આવે. પણ નાનપણની અંદર જો ઘડતર થયું છે અને પૂર્વભવના સંસ્કારો લઈને જો જીવ આવ્યો હોય, તો આ ખાલીપો જે છે એ ડિપ્રેશન વગેરેની દિશા ન પકડતા વૈરાગ્ય અને સમજણના ક્ષેત્ર તરફ વળે. આજે મટીરિયલિસ્ટિક વર્લ્ડના જમાનામાં જ્યારે આપણે બધા જ મશીન્સ અને મટીરિયલ આ બેની પાછળ જ ઘેલા થયા છીએ, એ સમયની અંદર સૌથી વધારે ચાન્સીસ છે કે આપણા જીવનમાં ખાલીપો આવે, કારણ કે જીવ તત્વની હાજરી બહુ મિનિમમ રહી છે આપણા જીવનમાં. અને નિર્જીવ તત્વો એ કેટલીક ક્ષણો માટે સુખ આપી શકે કદાચ, કલ્પનાનું, પણ પછીથી ખાલીપો ઇઝ બાઉન્ડ ટુ કમ. એટલે ધીસ ઇઝ મોસ્ટ એપ્લિકેબલ ટાઈમ કે જેમાં ખાલીપો જીવનની અંદર આવે ને આવે જ. આ એરા એ ખાલીપા માટેનો સૌથી સુયોગ્ય એરા છે. તકલીફ ત્યાં છે કે આ ખાલીપાને દૂર કરવા માટે આપણે ફરી નવા મટીરિયલ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એન્જોયમેન્ટના નામે ફરીથી નિર્જીવ તત્વોની હારે જોડાવાનો પ્રયત્ન કરીએ છીએ, અને એના કારણે ફરીથી ટેમ્પરરી સફળતા પછી લાંબી નિષ્ફળતા મળે છે. આ મણિલાલભાઈ એ એવા સંસ્કારો અને પૂર્વભાવના યોગ લઈને આવ્યા હતા કે એમણે આવો કોઈ પ્રયત્ન ન કરતા પ્રેક્ટિકલી જે દીર્ઘ સમય માટે ખાલીપાને દૂર કરી શકે એવો ઓપ્શન સિલેક્ટ કર્યો, વૈરાગ્ય. સમજણ કેળવી અને મહાત્માની પાસે રોકાવા ગયા. ધર્મ સમજ્યો એટલું જ નહીં, ધર્મને મનમાં ઉતાર્યો, અને આ ધર્મના મીઠા શબ્દોએ એમના જીવનની અંદરના ખાલીપાને બહુ જ સરસ રીતે દૂર કર્યો. ફળ સ્વરૂપે આ મણિલાલભાઈની દીક્ષા થઈ. મણિલાલભાઈ અમદાવાદ ગયા અને પૂજ્ય નીતિ વિજયજી મહારાજ સાહેબ, એટલે આજે જે નીતિસુરી મહારાજ સાહેબ તરીકે જે બહુ ગૌરવવંતું નામ, એક અડીખમ મહાપુરુષ તરીકેનું જે નામ છે, એ નીતિ વિજયજી મહારાજ સાહેબ પાસે આ બંને આવ્યા. શ્રીફળ એક જ લઈને આવ્યા હતા. મણિલાલભાઈની પાછળ પાછળ આ હેમચંદ્ર પણ નીકળ્યા કે ભાઈ તમે નીકળો તો મારી સંસારમાં રહીને શું અર્થ છે. પણ શ્રીફળ એક જ હતું એ સમયે પોતાની પાસે. અને નીતિસુરી મહારાજ સાહેબે લક્ષણશાસ્ત્રથી જોયું કે આ યોગ્ય સમય નથી, એટલે એમણે તરત કીધું કે આ મોટા ભાઈને હું દીક્ષા આપીશ, પણ નાનાને હું દીક્ષા નહીં આપું, હમણાં નહીં આપું, આ યોગ્ય સમય નથી અત્યારે. એટલે આ મણિલાલભાઈની દીક્ષા થઈ. એમનું નામ પડ્યું મણિ વિજયજી મહારાજ. પણ જે નાના હતા હેમચંદ્ર, આ નાનો નિરાશવદને ઘરે પાછો ફર્યો. ઘરે આવ્યા પછીથી પરિવારે પણ ઘણો સમજાવવા પ્રયત્ન કર્યો, રોકવા પ્રયત્ન કર્યો, પણ જે પૂર્વથી એવો યોગ બળ લઈને જન્મ્યા છે કે આ સંસારની કોઈ પણ પરિસ્થિતિ એમને રોકવા સમર્થ બને જ નહીં. અને એટલે ચારિત્ર લેવાની તમન્નાવાળા હેમચંદ્રએ અંધારી રાત્રે ભાગી અને ઝવેરસાગરજી મહારાજ સાહેબ પાસે આવીને દીક્ષા લઈ લીધી. ઉંમર હજી નાની હતી, એટલે કાયદાકીય રીતે આ હેમચંદ્રના સસરાએ કોર્ટમાં ગયા, અને કોર્ટમાં જઈ અને આ દીક્ષા યોગ્ય નથી, ઇલીગલ છે,
કારણ કે આ સગીર ઉંમરમાં ટીન એજમાં આપેલી દીક્ષા છે, એટલે કાયદાકીય રીતે આને નિર્ણય લેવાનો અધિકાર નથી એ રીતે પ્રૂવ કરી અને દીક્ષા લીધા છતાં પણ આ હેમચંદ્રને એમનો સ્વસુર પક્ષ એટલે કે સાસરા પક્ષવાળા એમને સંસારમાં પાછા લઈ આવ્યા. કાયદાની સામે હાથ બંધાયેલા હતા એટલે કંઈ કરી ન શક્યા, પણ કીચડની અંદર કમળ જેમ અલિપ્ત રહે એવી રીતે હવે આ માણેક એ અલિપ્તતાથી જીવન જીવવા લાગ્યા. પરિવારજનોએ ઘણા પ્રયત્નો કર્યા, કામણ ટુમણ કર્યું, રસોઈમાં કામ ગુટિકા આપી દીધી, પણ આ માણેકનો વૈરાગ્ય એવો કે એને એવું લાગવા લાગ્યું કે આ હેમચંદ્રનો વૈરાગ્ય કે એને કોઈ પણ કાળે આ વસ્તુઓની અસર જ થવા નથી દીધી. આમ પણ આપણે જંબુસ્વામીના ચરિત્રમાં પણ આ જોયું કે જે અવસ્વાપીની નિંદ્રા બધા ઉપર અસર કરી ગઈ, એણે જંબુસ્વામી પર અસર ન કરી. કેમ ન કરી? કારણ કે જંબુસ્વામીનું મન એ વૈરાગ્યથી જાગૃત હતું, અને જાગૃત માણસની ઉપર આવી બધી કામણ ટુમણની અથવા કંઈક વિચિત્ર પ્રવૃત્તિઓ એ વામણી પુરવાર થાય છે, કારણ કે એમનું વ્યક્તિત્વ બહુ વિરાટ હોય છે. હેમચંદ્રનું વ્યક્તિત્વ આવી દિશામાં વિરાટતા તરફ આગળ વધતું હતું. બધા જ પ્રયત્નો નિષ્ફળ રહ્યા. જેવી પુખ્ત વય થઈ, 16 વર્ષની ઉંમર થઈ, તરત જ પિતા પાસે ગયા અને સંમતિ માંગી. પિતા તો ધર્મના રંગે રંગાયેલા હતા જ, એટલે એમનો પહેલેથી સપોર્ટ હતો. જે પ્રોબ્લેમ હતો એ સ્વશુર પક્ષ તરફથી હતો, એટલે પિતાએ તો સંમતિ આપી, પણ ઓફિશિયલી જઈ શકે એવી સ્થિતિ ન હતી. એટલે માણેકના ઘરેણા બનાવવા છે અમદાવાદ જઈને એવું કહી અને અમદાવાદ થઈ અને સીધા લીંબડી ગામે ગયા. લીંબડીની અંદર પૂરબાઈ નામની એક ધર્મશાળા છે, ત્યાં પૂજ્ય ઝવેરસાગરજી મહારાજ સાહેબ બિરાજમાન હતા. એમની પાસે ગયા અને ફક્ત 16 વર્ષની ઉંમરે, અત્યારે ટીનેજ પૂરી થવાની એજ ગ્રુપ અલગ છે, ત્યારે 16 વર્ષની ઉંમરે મેચ્યોરિટી કાયદાકીય રીતે આવતી હતી. એટલે 16 જ વર્ષની ઉંમરે વિક્રમ સંવત 1947ના મહાસુદ પાંચમના દિવસે ઝવેરસાગરજી મહારાજ સાહેબ પાસે એક બીજા ઝવેરાતે દીક્ષા લીધી, અને આ ઝવેરાતનું નામ પડ્યું મુનિ આનંદ સાગરજી મહારાજ. 16 વર્ષની ઉંમરની અંદર લગ્ન થયા પછીથી પણ એમને જે સ્ટ્રગલ કરી છે દીક્ષા માટે, આ બતાવે છે કે એમની વિચક્ષણતા કેટલી ગજબનાક હશે. થોડાક સમય બાદ એમના પિતાજી મગનભાઈ શેઠે પણ દીક્ષા લીધી, અને એમનું નામ મુનિશ્રી જીવ વિજયજી પડ્યું. અને બંને દીકરાઓ ને પ્રભુના માર્ગે વળાવ્યા બાદ એમણે પોતે પણ પોતાનું શેષ જીવન બહુ સરસ રીતે સાર્થક કર્યું. દીક્ષાના ફક્ત 10.5 મહિનાના પર્યાયની અંદર આ જીવ વિજયજી મહારાજ એ સ્વર્ગવાસી બન્યા, કાળધર્મ પામ્યા. હવે આનંદ સાગર મહારાજ સાહેબનું જે છત્ર ગણાય એવા પિતાશ્રી કાળ પામ્યા, પિતા મહારાજ. એટલે હવે ઝવેરસાગર મહારાજ સાહેબ એ એમના એકમાત્ર શિરચ્છત્ર તરીકે હતા. ઝવેરસાગર મહારાજ સાહેબે આ આનંદ સાગર મહારાજની પ્રતિભાને જોઈ, નિરખી અને પરખી, અને એ ભણતા હતા તીવ્ર મેઘાશક્તિથી. ત્યારે એમણે એક ગોલ્ડન પંચલાઇનવાળું સેન્ટેન્સ એમને આપ્યું કે જે આનંદ સાગર મહારાજ સાહેબે જીવનભર જાળવીને રાખ્યું. ઝવેરસાગર મહારાજ સાહેબ એમને બોલ્યા કે બેટા, આગમો કા ખ્યાલ રખના. અને આ વાતને જડબે સલાક મનમાં બેસાડી અને 3 જ મહિનાની અંદર આ આનંદ સાગર મહારાજ સાહેબે એવો અનબિલિવેબલ પુરુષાર્થ કર્યો કે 1000 પદવાળું સિદ્ધાંત રત્નિકા નામનું જે વ્યાકરણ હતું એ એમણે ફક્ત 3 મહિનામાં કંઠસ્થ કરી દીધું.
રોજના 500 શ્લોક પ્રમાણ સંસ્કૃત અને પ્રાકૃતનું વાંચન સાહેબ કરવા લાગ્યા. આજે આ બધી વાતો સાંભળીએ તો એવું લાગે કે આટલી બધી સુગમતાનો આ સમય, બધું જ અત્યારે કમ્ફર્ટેબલ અને બેટર સિચ્યુએશનવાળું હોવા છતાં આ મેઘાશક્તિ અને આગમોને પચાવી જાણવાની આ અંદરની ગીતાર્થતા એ અત્યારે પણ જો દુર્લભ છે આ પ્રમાણમાં, તો એવા જમાનામાં 500 શ્લોક પ્રમાણ રોજ એ આ આનંદ સાગર મહારાજ સાહેબની વ્યક્તિત્વની એક અનેરી પ્રતિભા છતી કરતી હતી. એમની ભૂખ હજી શમી નહીં, એટલે આગમનો વધુ અભ્યાસ કરવા માટે તેઓ પાલી રાજસ્થાનની અંદર યતિ આલમચંદ્રજી મહારાજ સાહેબ પાસે ગયા. આ યતિજી પાસેથી એમને 3-4 આગમ ભણવા મળ્યા અને એ પછીથી આલમચંદ્રજી મહારાજ પાસે પણ આગમોનું વિશેષ જ્ઞાન ન હતું. એટલે પાછી અમને આનંદ સાગર મહારાજ સાહેબને ચિંતા થઈ કે બાકીના આગમોનું શું, હજી તો ઘણા બધા ભણવાના બાકી છે. અને ચિંતાથી વ્યાપ્ત બન્યા. મનમાં સતત આ વ્યગ્રતા કે મારા આગમો, મને ગુરુ મહારાજ કહી ગયા છે કે આગમો કા ધ્યાન રખના, અને હવે આગમ મારે ભણવા ક્યાં? કારણ કે એ સમય આવો અનુકૂળ ન હતો કે બધે જ ક્યાંય પણ આપણને આગમો ભણવા મળી જાય, એવા ગુરુ ભગવંતો મળે. બહુ રેયરલી આવા ભણેલા મહાપુરુષો જોવા મળતા હતા. એમાંથી આ યતિજી પાસેથી પણ જે શીખવા મળ્યું હતું એ બધું પૂરું થઈ ગયું. એટલે મન સતત વ્યગ્ર રહ્યા કર્યું. અને આ વ્યગ્ર મનને રિસ્પોન્સ કરવા માટે કાળધર્મ પામેલા સ્વર્ગવાસી બનેલા એવા પૂજ્ય ઝવેર સાગરજી મહારાજ એ એમને સપનામાં આવ્યા અને સપનામાં આવીને કીધું કે બેટા, તું ગત ભવ મેં શ્રુતધર થા, તુझे किसी की आवश्यकता नहीं है. અને આવું સ્વપ્ન આવ્યા બાદ પૂજ્યશ્રી ખૂબ ઉત્સાહિત થયા અને એક નવું આસન પાટ ઉપર પાથરી બાજોટ ઉપર શાસ્ત્ર પધરાવ્યું અને જાતે પોતે જ ભણવાનું શરૂ કર્યું. સામે એક આસન પાથર્યું છે અને જાણે ગ્રંથ એમને ભણાવતો હોય એવી રીતે એમણે ભણવાનું શરૂ કર્યું, કારણ કે ભણાવવાવાળું કોઈ હતું જ નહીં. અને આમ કરતાં કરતાં 1, 2, 3 અનેક ગ્રંથોનો અભ્યાસ શરૂ કર્યો કે જેમાં ગ્રંથ જ એમને ભણાવતો હતો. આ સાંભળવું પણ આપણી માટે બહુ મોટું આશ્ચર્ય છે, પણ આ હકીકતની અંદર પૂજ્ય આનંદ સાગર મહારાજ સાહેબે જીવ્યું છે અને ટૂંક સમયની અંદર ઘણા બધા ગ્રંથો ભણી ગયા. દીક્ષાના ફક્ત 3.5 વર્ષના પર્યાયની અંદર ઠાણાંગ સૂત્ર પર એમણે પ્રવચન શરૂ કર્યા. પાલી રાજસ્થાનની અંદર હતા યતિજી પાસે, ત્યાં જ એમણે ઠાણાંગ સૂત્રના પ્રવચનો શરૂ કર્યા. એ સમયે રાજસ્થાન એટલે મોસ્ટલી સ્થાનકવાસી સંપ્રદાયના પ્રભુત્વવાળું હતું અને એવા સમાજમાં લોકો એમના પ્રવચનમાં રેગ્યુલર આવતા અને એ સમાજ ઉપર પોતાના પ્રવચનોથી આ 20 વર્ષની ઉંમરના બાળકે ગજબનાક જાદુ પાથર્યો. એમની પ્રભાવકતા ગજબ વ્યાપક બની. એમને પિતાશ્રીનું જે સ્વર્ગગમન થયું પિતા મહારાજનું, પેટલાદની અંદર થયું, ત્યારે અલગ અલગ 2 કે 3 મહાત્માઓનો સંયોગ થયો અને પછી પેટલાદ ચોમાસું એમનું થયું હતું. ત્યારે પૂજ્યશ્રીએ પોતાના શાસ્ત્રજ્ઞાન, પરંપરા અને સામાચારી આ બધાની વાતોને લોકો સુધી એટલી બધી સરસ રીતે સમજાવી કે એ સમયના રાજનગરના અગ્રગણ્ય મિલ માલિક એવા શ્રાવક શ્રી માકુભાઈ, જમનાભાઈ ભગુભાઈ, ગિરધર છોટા અને મોહન છોટા, આ બહુ મોટા નામો કહેવાતા. એમાં પણ માકુભાઈ શેઠનો પૂજ્ય શાસન સમ્રાટ નિમિસુરી મહારાજ સાહેબની નિશ્રામાં નીકળેલો સંઘ એ તો કદાચ ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરમાં અંકિત થાય એવો સંઘ હતો. એટલે આવા બધા શ્રેષ્ઠીઓ પણ આ પૂજ્ય આનંદ સાગર મહારાજ સાહેબના એ સમયના વ્યાપક પ્રભાવતાથી પ્રભાવિત થઈ અને સાહેબ પાસે આરાધના માટે પણ આવતા હતા.
સાહેબે દેવસુર તપાગચ્છ સામાચારી સંરક્ષક આવા બિરુદને પણ રાજનગર સંઘ દ્વારા પ્રાપ્ત કર્યું. પ્રતિક્રમણ બાદ સોનાના વેઢની પ્રભાવના રાજનગરના સંઘે કરી હતી. સંવત્સરી પ્રતિક્રમણ બાદ એવો પણ ઉલ્લેખ આવે છે. અને આ પ્રભાવકતાના કારણે પન્યાશ્રી નેમ વિજયજી મહારાજ સાહેબે એમણે મુહૂર્ત પ્રદાન કર્યું અને એમની નિશ્રામાં પૂજ્યશ્રીનો શ્રી ભગવતીજીનો યોગોદ્વહનનો પ્રવેશ થયો. સંવત 1960 જેઠ સુદ દસમના દિવસે ગણિવર્ય પદથી પૂજ્યશ્રી વિભૂષિત થયા. એ પછીથી આગમની બાબતની અંદર સાહેબે જે સંશોધન કર્યું અને એના પરિણામે અલગ અલગ પ્રસંગોમાં આ આગમોદ્ધારક તરીકેનું બિરુદ એમને કેમ મળ્યું એનો પણ જે અણસાર આવે એ બધી વાતો આવતીકાલ પર રાખીએ. આનંદ સાગર મહારાજ સાહેબનું ચરિત્ર એ આપણા જીવનની અંદર આગમો પ્રત્યેની અડગ નિષ્ઠા પ્રગટાવે અને આગમ ભણવાની ભૂખ આપણી અંદર પ્રગટાવે એવી શુભ મંગલ કામના. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.